એક ચિત્રજી અને સારો ઢળી અને તેમનું સન્માન કરશે. આપણે સૌ તાળીઓથી ભાગવત ભગવાન અમારા એક શાસ્ત્રીજી 34 વર્ષ પહેલા ગામમાં સંતા થઈ શ્રીમદ ભાગવત સંતા અને 34 એક મોબાઈલ એક મળેલો છે કોઈનો કારીબેન ભુરાભાઈ જમરિયા અહીં સ્ટેજ ઉપર શાસ્ત્રીજી નામ આવો શાસ્ત્રી આમ સાઈડ માં બોલો દ્વારિકાધીશ જમરિયા. આ સત્સંગ મંડળની બહેનોનું સન્માન થાય ત્યારે બધાએ આપણે તાળીઓથી વધારવો જોઈએ. શાંતિબેન હરિલાલભાઈ જમરિયા, પૂતીબેન પરસોત્તમભાઈ ટુકડિયા, લક્ષ્મીબેન ગોપાલભાઈ કોઠારી, ત્યારબાદ રમીબેન, તેમના બાદ ડાઈબેન લાલજીભાઈ કુછડિયા, ડાઈબેન લાલજીભાઈ કુછડિયા, તેમના બાદ લીલીબેન લખણભાઈ જવરિયા, લીલીબેન ઉર્ધનભાઈ શાંતિબેન હંસરાજભાઈ જમરિયા, શાંતિબેન હંસરાજભાઈ જમરિયા છે. એના વતી કોઈ પરિવારના કે ગમે લઈ કે સંસદ મંડળમાંથી ગમે બેન લઈ ગયો ના હોય. જયાબેન ગોપાલભાઈ સિંગડિયા, ત્યારબાદ દેવીબેન દસરાભાઈ ટુકડિયા, દેવીબેન બાદ રતનબેન લાલજીભાઈ ટુકડિયા, હું સાવ એટલે મારો ઊભો વિડીયો ઉતારશે, આમાં ઊભો વિડીયો ઉતારશે. રતનબેન લાલજીભાઈ ટુકડિયા, ત્યારબાદ
શાંતિબેન હંસરાજભાઈ જબરિયાનું સન્માન શાંતિબેન ચુકાશે. સતીબેન ચુકાશે. ત્યારબાદ લેખાબેન રણછોડભાઈ મળેજા. किने कहता है આ મહિલા મંડળના બધા બહેનો આવી ગયા અને ફરી એક વખત જોરદાર તાળીઓથી વધાવી દઈએ. ત્યારબાદ ભૂરાભાઈ ખીમજીભાઈ જમરિયા. તમે કાંતિ ભરત તમે અહીં મૂકી જાઓ. ત્યાં સુધી વાત છે કે આજે છેલ્લા દિવસે પૂર્ણાહુતિ દિવસે અમારા ગામના શાસ્ત્રીજી, અમારા ગામના ભાણેજ, અમારા ગામના દીકરા, આજનો જમણવારનો ટોટલી ખર્ચો એમના તરફથી છે. જીતેશભાઈ લક્ષ્મણભાઈ જમરિયા અહીંયા આવો, એમનું પણ સન્માન શાસ્ત્રીજીના કરી દે. જીતેશભાઈ ભૂરાભાઈ આવે ને? ભૂરાભાઈ કિમજીભાઈ જમરિયા. તમારો ભૂરોભાઈ આ 15 દિશા દોડાદોડી કરે છો. તાળીઓ જોરદાર. હાલો જઈશું. ત્યારબાદ જીતેશભાઈ લક્ષ્મણભાઈ જમરિયા, એમનો આખો પરિવાર અત્યારે ઓસ્ટ્રેલિયા છે, પણ એક જ હાજર છે. ત્યારબાદ કાનજીભાઈ પરસોત્તમભાઈ ભુવા. ત્યારબાદ સંજયભાઈ વસંતભાઈ કોરિયા. સંજયભાઈ વસંતભાઈ કોરિયા. ત્યારબાદ ભરતભાઈ દિનેશભાઈ દયાભાઈ ટુકડીયા. સંજયભાઈ પાછા અમારા ભાણે દિનેશભાઈ દયાભાઈ ટુકડીયા. ત્યારબાદ ભરતભાઈ પરસોત્તમભાઈ ભુવા. અત્યારે આપણે શાસ્ત્રીજી તેમજ જીતેશ તેમજ આજે સપ્તાહના આયોજનને મહિલા ભાગની 14 બહેનો એમનું સન્માન કર્યું. બાકી કીર્તન મંડળીના દરેક ગામના જેટલા સભ્યો છે તેઓનું પણ આપણે રાતે જ્યારે કીર્તન કરશું ત્યારે સારું ઢળે અને એમનું સન્માન કરશું. અને આ અમારે એવી ઈચ્છા હતી કે આપણે વધુને વધુ કેવી રીતે આ સપ્તાહ આપણી સફળ થાય, એમાં જે કંઈ કરવું પડે એ કરવું. પણ બહેનોએ એટલું બધું ઉદાહરણ આ સપ્તાહ કરી કે કંઈ અમારે કંઈ કરવું જ નથી પડ્યું. એટલે આજે જે અમને થયું કે ભાઈ એમની ગામના આવીને શ્રીમદ ભાગવત સપ્તાહ થઈ પરિવાર ગૌરવવાસી ભીમજીભાઈ કાનાભાઈ કોઠારી પરિવાર તરફથી અત્યારના બધાએ સન્માન છે, દરેક સન્માન એમના તરફથી થયો. શ્રી ભાગવત ભગવાન શાસ્ત્રીજીનો એક કહેતા ભૂલી ગયો કે એમનો પરિવાર તેઓ રાણા કંડોળાના છે. હવે તો 7 દિવસમાં બધા